હેલો એવરીવન, મારું નામ સ્નેહલ પુરાણી છે. આજે આપણે ગ્રીન ટેકનોલોજી વિષયનો પહેલો જે પ્રેક્ટિકલ છે એ જોઈ રહ્યા છીએ. તો પહેલો પ્રેક્ટિકલ છે સ્ટડી અબાઉટ ડિફરન્ટ રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ ઇન ઇન્ડિયા. તો આપણી પાસે જે અલગ અલગ પ્રકારના રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ છે તો એની કેપેસિટી કેટલી છે, એનાથી કેટલો પાવર પ્રોડ્યુસ થઈ રહ્યો છે, આજે એના ઉપર આપણે થોડું સ્ટડી પ્રેક્ટિકલ છે એટલે ધ્યાન આપીને થોડું જાણીએ, શીખીએ, સમજીએ તો થોડો અંદાજો આવી શકે છે. તો પહેલો તો આ ઓબ્જેક્ટિવ શું છે આ પ્રેક્ટિકલનો? તો આ પ્રેક્ટિકલનો ઓબ્જેક્ટિવ જે છે એવું કહેવા માંગે છે કે આફ્ટર કમ્પ્લીટિંગ ધીસ એક્સપેરિમેન્ટ સ્ટુડન્ટ વિલ બી એબલ ટુ, તમે શું જાણી શકશો કાં તો તમારી અંદર શું ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે એના વિશેની વાત છે. તો સૌથી પહેલાં રિસોર્સ અસેસમેન્ટ વિલ બી ડન, કે ભાઈ તમને ખબર પડશે કે આપણી પાસે સોલાર પાવર કેટલી કેપેસિટીમાં જનરેશન થઈ શકે છે, વિન્ડ પાવર કેટલી કેપેસિટીમાં થઈ શકે છે, સ્મોલ હાઇડ્રો છે, જીઓથર્મલ છે, બધા અલગ અલગ પ્રકારના રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ છે એના વિશેની થોડી માહિતી મળી શકે છે. ટેકનોલોજીકલ કમ્પેરિઝન બી થઈ શકે છે કે ભાઈ કઈ કઈ મેથડથી તમે રિન્યુએબલ એનર્જી જનરેટ કરી શકો છો. પ્રોગ્રામ આઉટકમ્સ કે જેને આ ટાર્ગેટ કરે છે એ છે બેસિક એન્ડ ડિસિપ્લિન સ્પેસિફિક નોલેજ, કેમ કે હવે રિન્યુએબલનું જનરેશન જે છે એ હોવું જરૂરી છે. પ્રોબ્લેમ એનાલિસિસ કેવી રીતે કરી શકાશે, એન્જિનિયરિંગ ટૂલ્સ, કેમ કે આ બધાનો નોલેજનો આપણે યુઝ કરીને મેટલેબથી સિમ્યુલેશન બી કરવાના છે, એક્સપેરિમેન્ટેશન અને ટેસ્ટિંગ બી કરવાના છે. લાઈફ લોંગ લર્નિંગ છે આ તમારા માટે, અને કોઈ નવી સાઇટ ધારો કે જો થતી હશે તો તમે આનું ઇન્સ્ટોલેશન કરી શકશો. આ બધા પ્રેક્ટિકલ એટલે જાણવા જરૂરી છે. તો અહીંયા આગળ છે આનાથી કયો કોર્સ આઉટકમ, જે એટલે કે પહેલું ચેપ્ટર જે છે એની અંદરમાંથી આ પહેલો સબ્જેક્ટનો કોર્સ આઉટકમ તમે જસ્ટિફાઈ કરો છો. આ પ્રેક્ટિકલ એને જસ્ટિફાઈ કરતી એક એક્ટિવિટી છે. તો પહેલો કોર્સ આઉટકમ આપણા વિષયમાં છે ડિસ્ક્રાઇબ ધ ડિફરન્ટ સોર્સિસ ઓફ રિન્યુએબલ એનર્જી, જે તમારું પહેલું ચેપ્ટર છે એના પર જ છે આ પ્રેક્ટિકલ. અને એનું પ્રેક્ટિકલ આઉટકમ જે છે તમારું એ છે કે આના બેસિસ પર તમે સોલાર, વિન્ડ, હાઇડ્રો એનર્જી રિસોર્સિસ જે છે એને એનાલિસિસ કરી શકો છો અને તમે એક્ઝામિન કરી શકશો આની વાયબિલિટી બધી અલગ અલગ મેથડથી રિન્યુએબલ એનર્જી રિસોર્સ માટે. એક્સપેક્ટેડ અફેક્ટિવ ડોમેનના આઉટકમ શું છે કે ભાઈ તમે અહીંયા આગળથી એવું શીખી શકો છો કે ભાઈ આપણો ઇકોનોમિક ગ્રોથ શું છે, એનર્જી સિક્યુરિટી શું છે, એક્સેસ ફોર ઓલ એટલે કે ભાઈ તમે બધા પ્રકારના રિન્યુએબલ એનર્જીના જનરેશન માટેના એક્સેસ જોઈ શકો છો. વાતાવરણ ઉપર ફોસિલ ફ્યુઅલના લીધે શું ઇફેક્ટ આવે છે જે આપણે લેક્ચરમાં તો જોઈ જ છે, પણ અહીંયા આગળ કેમ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આપણે જનરેશન જોઈ રહ્યા છે રિન્યુએબલ એનર્જી રિસોર્સિસથી. ભવિષ્યમાં હવે આપણે બધા જનરેશન જો રિન્યુએબલ એનર્જી રિસોર્સથી થતા હશે તો એના પ્લાન્ટ ઓપરેટ કરવા માટે જે ઓપરેટર્સ જોશે, જે એના કંટ્રોલ માટેના માણસો જોઈશે, જે મેન્ટેનન્સ માટેના જોઈશે, તો એમાં નવી નવી ઓપોર્ચ્યુનિટી મળશે ને નવી જોબ ક્રિએટ થશે. એને આ બધા ઇશ્યુઝને એડ્રેસ કરવા માટે તમારે શું મેથડ લેવી પડશે, શું સ્ટ્રેટેજી બનાવવી પડશે જેથી તમે આ પ્રોબ્લેમ્સના સોલ્યુશન આપી શકો. આગળ બી તમને કીધું કે આપણું આ સ્ટડી પ્રેક્ટિકલ છે એટલે આપણું મેઇન ફોકસ હશે એની સ્ટડી પર જ, કે ભાઈ આપણે એના વિશે શું જાણવાના છે. તો સૌથી પહેલાં કહીએ તો કે ભાઈ આપણી પાસે રિન્યુએબલ એનર્જી રિસોર્સનો ભંડાર છે. ધીસ ઇઝ ફર્સ્ટ કન્ટ્રી અરાઉન્ડ ધ વર્લ્ડ ટુ સેટ અપ ધ મિનિસ્ટ્રી ઓફ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ ઇન 1980s. તો આપણી પાસે અત્યારે એ વર્કિંગ કન્ડિશનમાં જે મિનિસ્ટ્રી છે એનું નામ છે MNRE, મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ. તો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ 1980sથી આપણે ઇમ્પ્લિમેન્ટ કરી છે. અને ઇન્ડિયાની અત્યારની જે કેપેસિટી છે, લાર્જ હાઇડ્રોને બાજુ પર મૂકી દઈએ તો એ 33.8 ગીગાવોટ સુધીની કેપેસિટીમાં આપણે પાવર જનરેટ કરવા લાગ્યા છે. આની અંદરમાં 66% જે એનર્જી જે પ્રોડ્યુસ થઈ રહી છે એ ખાલી વિન્ડ અને સોલારથી થઈ શકે છે. બીજી એનર્જી છે બાયોમાસ, સ્મોલ બાયોમાસ છે, ટાઇડલ એનર્જી છે, જીઓથર્મલ એનર્જી છે, એના પર્સન્ટેજ બહુ જ ઓછા છે. દર વર્ષે આપણે 55 મિલિયન ટન જેટલો મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ આવે છે અને 38 બિલિયન લિટર્સ ઓફ સિવેજ જનરેટેડ ઇન અર્બન એરિયા. આપણે તમે આટલો બધો સોલિડ વેસ્ટ અને આટલો બધો કચરો તમને દર વર્ષે મળી રહ્યો છે જેની મદદથી આપણે
બાયોગેસ અને બાયોમાસ એનર્જીનો યુઝ કરીને આપણે પાવર પ્રોડ્યુસ કરે છે. તમે અત્યારે જોતા હશો તો તમારી આજુબાજુમાં બધે સીવેજ પમ્પિંગ સ્ટેશન મૂકેલા હશે. સીવેજ પમ્પિંગ સ્ટેશન શું કરે છે કે બધી જગ્યાએથી એ બધો કચરો પંપ કરીને એક જગ્યા પર લઈ આવે છે અને ત્યાં એક રિઝર્વોર, એક સ્ટોરેજ છે જ્યાં આગળ આવા ટેન્કની અંદર, સેપ્ટિક ટેન્કની અંદરમાં એને સડવા દે કચરો અને એની અંદરથી ગેસીસ પ્રોડ્યુસ થાય છે જેનાથી તમે ફ્યુઅલ બનાવો છો અને વેહિકલને ચલાવી શકો છો. તો ઇટ ઇઝ એસ્ટિમેટેડ દેટ વેસ્ટ જનરેટેડ ઇન ઇન્ડિયા વિલ ઇન્ક્રીઝ એટ ધી પર કેપિટા રેટ ઓફ 33% એન્યુઅલ. એટલે કે જેમ જેમ વસ્તી વધતી જવાની છે એમ આ વેસ્ટ જે છે એનો બી વધારો થતો જશે. તો ઇન્ડિયા હેઝ અ લોટ ઓફ રિન્યુએબલ એનર્જી સોર્સિસ દેટ આર અવેલેબલ એન્ડ ડિસ્કસ્ડ ઇન ટેબલ નંબર 1. જો આપણી પાસે જે એનર્જી રિસોર્સ અવેલેબલ છે એમાં જોઈએ તો આ આંકડો જે છે તમારી મેન્યુઅલ પ્રમાણેનો છે. જ્યારે આ મેન્યુઅલ પ્રિન્ટ કરવામાં આવી હતી ત્યારનો કરંટ આંકડો આપણે પહેલું લેક્ચર જોતા હતા ત્યારે આપણે એમાં જોયેલી છે કે ભાઈ ટોટલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી જે છે એ ડેઇલી બેસિસ ઉપર જે તમારે જોવી હોય તો કેટલી હોઈ શકે છે એ તમને પેલી વેબસાઇટ ઉપરથી જોવા મળે છે, જે રિસોર્સ ઓલરેડી મેં તમારી સાથે શેર કરેલા છે. તો એના પરથી તમે ટોટલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી જોઈ શકો છો. જ્યારે મેન્યુઅલ પ્રિન્ટ થઈ હતી ત્યારે વિન્ડ પાવર આપણી પાસે તો 22,465.03 મેગાવોટમાં, સોલાર એનર્જી હતી 3,063.68 મેગાવોટ, સ્મોલ હાઇડ્રો પાવર, બાયોમાસ પાવર, બાયોગેસ પાવર જનરેશન કેટલું છે, વેટ ટુ પાવર કેટલા છે. એટલે આ બધા અલગ અલગ પ્રકારના જનરેશન રિસોર્સિસ તમારી પાસે અવેલેબલ હતા. તે કેપેસિટીનો જે આંકડો છે એ જ્યારે મેન્યુઅલ પ્રિન્ટ થઈ હતી ત્યારે જે લેવામાં ત્યારનો આંકડો છે. જોવા જઈએ તો રિન્યુએબલ એનર્જીની અવેલેબિલિટી બધા અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ છે. તમિલનાડુની અંદરમાં લાર્જેસ્ટ સોર્સ ઓફ વિન્ડ એનર્જી છે કેમ કે તે દરિયાકાંઠાની નજીક છે અને ત્યાં આગળની સાઇટ જે છે એ વિન્ડ મિલ ઇન્સ્ટોલેશન માટે સૌથી સારી છે અને એટલે જ ડિસેમ્બર 31, 2021 પ્રમાણે એની ઇન્સ્ટોલ્ડ રિન્યુએબલ એનર્જી કેપેસિટી જે હતી એ છે 151.4 ગીગાવોટ. અને એની અંદરમાં અગર તમે જોવા માંગો તો ભાઈ કેટલા પ્રમાણમાં ક્યાં ક્યાં એનર્જી કેટલું જનરેટ થયેલું છે એ બી આંકડો આગળ બતાવ્યો છે. આપણા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ટાર્ગેટ છે કે આપણે ફોસિલ ફ્યુઅલના લીધે, એટલે કે જ્યાં ગેસ, પેટ્રોલિયમ છે અને કોલસાના લીધે જે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં જાય છે, એના લીધે જે કાર્બન એમિશન થાય છે એને 1 બિલિયન ટન જેટલું ઓછું કરવાનો ટાર્ગેટ છે 2030 સુધીમાં. અને એના લીધે જ આપણે ફોસિલ ફ્યુઅલના લીધે જે પાવર જનરેટ થયેલો છે એના ઉપર કંટ્રોલ લાવી દીધો છે અને એટલે જ આપણે ગ્રીન એનર્જી તરફ વધારે ફોકસ કરી રહ્યા છીએ. કેમ કે આપણે આપણી કાર્બન ઇન્ટેન્સિટીને ઘટાડીને આપણી ઇન્ડિયાની ઇકોનોમીને વધારે બિલ્ડ કરીએ છીએ. કેમ કે જ્યારે પેરિસ એગ્રીમેન્ટ થયું ત્યાર પછીથી દર વર્ષે યુનાઇટેડ નેશન્સની અંદરમાં એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન માટે લોકોની મીટ થઈ છે અને યુનાઇટેડ નેશન્સમાં આખા વિશ્વના બધા સ્ટેટને બધા નેશન્સના લોકો હાજર હોય છે. એમની હાજરીમાં આ બધી વસ્તુઓ પાસ કરવામાં આવે છે અને એના લીધે નવા કાયદા જનરેટ કરે છે જેથી કરીને તમે વાતાવરણને સંતુલિત રાખી શકો, બચાવી શકો. તો એની અંદરમાં આપણા દેશે એવું કીધું છે કે ભાઈ અમે 2030 સુધીમાં કાર્બન એમિશનને 45% જેટલું ઘટાડવા માંગીએ છીએ અને નેટ ઝીરો કાર્બન એમિશન અમે 2070 સુધીમાં કરી શકીશું. અને કેમ કે આપણા જેવા દેશ માટે આપણો વિકસિત દેશ નથી, આપણો વિકાસશીલ દેશ છે. હજી આપણે પ્રગતિના પંથે છે. આપણે અમેરિકા છે, ચાઇના છે, જાપાન છે, રશિયા છે, ફ્રાન્સ છે, ઇંગ્લેન્ડ છે, એવા વિકસિત દેશ નથી બની ગયા કે જે પોતાની સ્ટ્રોંગ ઇકોનોમી લઈને બેઠા હોય. આપણો દેશ અત્યારે પ્રગતિના પંથે છે, આગળ વધી રહ્યા છે. તો આપણે ફોસિલ ફ્યુઅલના એનર્જી રિસોર્સની બહુ જ જરૂરિયાત છે. તો જ્યાં સુધી આપણી નવી એનર્જી રિસોર્સ ડેવલપ ફૂલ્લી ના થઈ શકે ત્યાં સુધી આપણે કાર્બન એમિશન તો થવાનું જ છે. તો એટલા માટે આપણા દેશમાંથી આપણે જે ટાર્ગેટ લીધો છે 2070 સુધીમાં કે આપણે નેટ ઝીરો કાર્બન કરી દઈશું. એટલે કે હજી બી આપણે બીજા 45 વર્ષ જેવું કાર્બન ડાયોક્સાઇડનું એમિશન થતું રહેશે પણ એનું પ્રમાણ દર વર્ષે ઘટાડતા આપણે જવાના છીએ. એના માટે આપણે ટાર્ગેટ બી લીધો છે કે ભાઈ 2030 સુધીની અંદરમાં ઓટોમોબાઈલ સેક્ટરમાં જે આપણી કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે, ટુ વ્હીલર કંપનીઝ છે, એ લોકો બધા પોતાના વ્હીકલ્સ 50% ઓફ ટોટલ કાર્સ વિલ બી અવેલેબલ ઇન ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઓનલી. તમારે એ ઈવી બનાવવા પડશે. તમારે
કાર્બન એમિશન ઓછું કરવાનું છે. તો બની શકે, જેમ કે ધારો કે આનો મતલબ એવો થાય કે ભાઈ મારુતિની કંપની જો 10 મોડલ ગાડીના બનાવતી હોય તો એના 50% એટલે કે 5 મોડલ કમ્પલસરી એના ઇલેક્ટ્રિક વેહિકલ તરીકે જ હોવા જોઈએ અથવા તો હાઇબ્રિડ, જેથી કરીને તમે કાર્બન એમિશનને ઓછું કરી શકો. ઇન્ડિયાની અંદરમાં 1990 પછીથી વિન્ડ પાવરનું એનાલિસિસ થયું અને એનું ડેવલપમેન્ટ થતું જાય છે. દર વર્ષે એની કેપેસિટીમાં આપણે વધારો કરતા જઈએ છીએ. અત્યારે ઇન્ડિયાની વિન્ડ કેપેસિટી વધતા 20,149.50 મેગાવોટની આજુબાજુ બતાવેલી છે. આપણી ગવર્મેન્ટનો ટાર્ગેટ છે કે આપણે 18.5 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ જનરેટ કરીએ, જેથી 11 ગીગાવોટની વિન્ડ એનર્જી મળતી જાય છે. એટલે કે 18.5ના ગીગાવોટ જે પાવર પ્રોડ્યુસ થાય છે એમાંથી 11 ગીગાવોટનો પાવર જે જનરેટ થાય છે એ છે વિન્ડ પાવરથી. 2009માં ઇન્ડિયાએ લોન્ચ કર્યું હતું જવાહરલાલ નહેરુ નેશનલ સોલર મિશન ટુ જનરેટ 1000 મેગાવોટથી લઈને 20,000 મેગાવોટ સુધીની સોલાર પાવર એનર્જી પ્રોડક્શન, જેનાથી તમે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકો. આ એક સૌથી મોટું ગ્રીન એડવાન્ટેજ હતું કે જે તમે મોટા મોટા પાવર પ્લાન્ટ જુઓ છો, જે થર્મલ પાવર પ્લાન્ટ હોય, કાં તો ન્યુક્લિયર હોય, કાં તો લાર્જ હાઇડ્રો હોય, એની જગ્યા પર આપણે રિન્યુએબલ પાવર જનરેટ કરતા પાવર પ્લાન્ટનું સેટઅપ કર્યું. અને આ જ યોજનાની અંદરથી અત્યારે તમે જોતા હોય તો અમુક ખેતરોની અંદરમાં 10 મેગાવોટ, 20 મેગાવોટ, 50 મેગાવોટ, 100 મેગાવોટ, 200 મેગાવોટના પાવર પ્લાન્ટ સક્સેસફુલી કામ કરી રહ્યા છે. આમાંથી જ મોટિવેશન લઈને આપણી જે ડેઇલી એવરેજ સોલાર પાવર પ્લાન્ટ જનરેશન કેપેસિટી સોલારમાં છે 0.25 યુનિટ પર મીટર સ્ક્વેર ઓફ યુઝડ લેન્ડ એરિયા, અને એ દિવસે ને દિવસે આપણે વધારતા જઈએ છીએ. અને એની વેલ્યુ હવે એટલી બધી થઈ ગઈ છે કે આપણે વર્લ્ડની અંદરમાં બીજા કે ત્રીજા નંબર પર પહોંચી ગયા છે. તો ટોટલ 45 સોલાર પાવર પાર્કની એગ્રીગેટ કેપેસિટી 37 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે ઇન્ડિયાની અંદરમાં. આ આંકડો જે તમને બતાવી રહ્યા છે એ આંકડો જ્યારે વિકાસ થતો હતો ત્યારનો છે અને 2021ની આજુબાજુનો છે, જ્યારે આપણે આ મેન્યુઅલ આપણે ડિઝાઇન કરતા હતા. નવો અપડેટેડ આંકડો ઓલરેડી તમારી સાથે લેક્ચરમાં આપણે શેર કરેલો છે, તો તમે એ વેબસાઇટ્સની ઉપરથી અપડેટેડ આંકડા જોઈ શકો છો. પાવાગઢ 2 ગીગાવોટનું છે, કુર્નુલમાં 1 ગીગાવોટ છે, બડલા 2 જે છે 648 મેગાવોટ. આ જે 5 ઓપરેશનલ સોલર પાવર પાર્ક છે જેની કેપેસિટી 7 ગીગાવોટની આજુબાજુ છે. આપણી પાસે વર્લ્ડ્સ લાર્જેસ્ટ રિન્યુએબલ એનર્જી પાર્ક ઓફ 30 ગીગાવોટ કેપેસિટી, જેમાં સોલાર અને વિન્ડ બંને હાઇબ્રિડ એટલે કે બંને એક સાથે કામ કરે છે એવો પ્રોજેક્ટ જે છે ઇન્સ્ટોલ થઈ રહ્યો છે ઇન્ડિયા ગુજરાતની અંદર જ. ઇન્ડિયાએ એક એવી ઓપોર્ચ્યુનિટી આપી રહી છે રિન્યુએબલ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ માટે, જેના કારણે કેમ કે આપણી પાસે અબેન્ડન્સ અમાઉન્ટ ઓફ સી એરિયા છે કે તમારે દરિયા કિનારો બી એટલો મોટો છે, પ્લસ આપણી અહીં આગળની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે આપણે ત્યાં આગળ સૂરજ પ્રકાશ 12 મહિના અવેલેબલ હોય છે, જે બીજા કન્ટ્રીઝની સાપેક્ષે ઘણું સારું છે. અને એટલે જ બહારના લોકો આપણા દેશની અંદરમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને આપણા પ્રોજેક્ટ્સને વધારે ને વધારે ગ્રોથ આપી રહ્યા છે. તો આપણી અંદર જે બહારનું ઇન્વેસ્ટમેન્ટ છે 196.98 બિલિયન ડોલર્સની આજુબાજુના પ્રોજેક્ટ્સ અત્યારે ઇન્ડિયામાં ચાલી રહ્યા છે. આ જૂનો આંકડો છે કે જ્યારે આપણે મેન્યુઅલને જોઈ રહ્યા હતા, પ્રિન્ટિંગ થઈ હતી. જોવા જઈએ તો રેન્કિંગ વાઇઝ તો આપણો ત્રીજો નંબર છે રિન્યુએબલ એનર્જીના જનરેશનની કેપેસિટીને વધારતા જવામાં. તો પહેલો નંબર ચાઇનાનો છે અને બીજો નંબર અમેરિકાનો છે. આપણે એનર્જી રિસોર્સ વધારવા માટે ગ્રીન હાઇડ્રોજન મિશન બી ચાલુ કર્યું છે, જેની મદદથી 4.1 મિલિયન ટન્સ ઓફ એન્યુઅલ ગ્રીન હાઇડ્રોજન પ્રોડક્ટ થશે. ગ્રીન હાઇડ્રોજન એટલે કે પાણીની અંદરમાંથી આપણે પેદા કરીએ છીએ કે જેની મદદથી કોઈ જાતનું પ્રદૂષણ થતું નથી. અને આ હાઇડ્રોજન જે મળ્યો એને ફ્યુઅલ સેલનો યુઝ કરીને આપણે ક્લીન એન્વાયરમેન્ટમાં મોટી મોટી બસીસ બી ચલાવી શકીએ છીએ. આઈઆઈટી દિલ્હી કદાચ આઈઆઈટી દિલ્હી જે છે એ અને BHUએ ભેગા થઈને એક ગ્રીન હાઇડ્રોજન પર ચાલતી બસીસની શરૂઆત બી કરેલી હતી. બીજા એની પર ચાલતા લોકો એટલે મોટા મોટા વેહિકલ્સ બી ડિઝાઇન થયેલા છે, જેમાં ટાટા પાવર, મહિન્દ્રા અને આ બધી ઓટોમોબાઈલ કંપની બી સારો એવો સાથ આપી રહી છે
કેમ કે વેહિકલ એમનું છે, ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટવાળા ભેગા થઈને આ વસ્તુ લોન્ચ કરી રહ્યા છે. અને એ જ બતાવે છે કે ભાઈ એકેડેમિક્સ અને ઇન્ડસ્ટ્રીઝ બંને એકબીજાનો સાથે સાથે ચાલે તો જ કન્ટ્રીનો ગ્રોથ ને પ્રોગ્રેસ જોવા મળે છે. સ્ટેટ વાઇઝ વિન્ડ પાવર જનરેશનની જો કેપેસિટી જોઈએ તો ગુજરાત આપણું 3જા નંબર ઉપર છે, 3174.58 મેગાવોટ. મહારાષ્ટ્ર પાસે 3021 છે, 7162.18 મેગાવોટ તમિલનાડુ પાસે છે. તો આ રીતે અલગ અલગ સ્ટેટ વાઇઝ જનરેશન છે. આ સ્ટેટ વાઇઝ આપણી પાસે જેટલા સ્ટેટ્સ અવેલેબલ છે ઇન્ડિયામાં બધા માટેનું પાવર જનરેશનની કેપેસિટી તમારી સાથે લેક્ચરમાં મેં શેર કરી છે, રિસોર્સ પરથી તમે જોઈ શકો છો. વિન્ડ પાવર પછી આપણે જે સૌથી વધારે પ્રીડોમિનન્ટ ફોકસ આપણા દેશનું જે છે સોલાર એનર્જી પર. કે સોલાર એનર્જીની અંદરમાં ફોટોવોલ્ટાઇક સેલની મદદથી આપણે પાવર જનરેટ કરીએ છીએ, ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરી આપીએ છીએ. કેમ કે સૂરજ પ્રકાશ જ્યારે પેનલ ઉપર પડે છે તો એની અંદર ફોટોવોલ્ટેક ઇફેક્ટ થાય છે, એટલે કે ઇન્ટેન્સિટી જે ઇન્ટેન્શનથી રેડિયેશન પેનલ ઉપર પડે છે એને આપણે કન્વર્ટ કરી રહ્યા છીએ ઇલેક્ટ્રિસિટીમાં વિથ ધી હેલ્પ ઓફ સોલાર ફોટોવોલ્ટેક સેલ્સ. દરેક સેલ આવી રીતે એકબીજા જોડે કનેક્ટ થયેલા હોય છે અને એક મોડ્યુલ બનાવે છે અને એ મોડ્યુલની કેપેસિટીના આધારે પાવર પ્રોડ્યુસ થાય છે. આવા બધા બહુ મોડ્યુલ એકબીજા સાથે સિરીઝ અને પેરેલલમાં કનેક્ટ થઈને એક પ્લાન્ટ બનાવે છે આખો. એ પ્લાન્ટની કેપેસિટી આપણા ઇન્સ્ટિટ્યૂટ લેવલ પર જોવા જઈએ તો 25 કિલોવોટનો પ્લાન્ટ આપણી પાસે આપણી ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના રૂફટોપ ઉપર છે અને 30 કિલોવોટનો પ્લાન્ટ આપણા સિવિલ અને કોમ્પ્યુટર બિલ્ડિંગના છત ઉપર પડેલો છે અને બંને ફૂલ્લી ફંક્શનિંગ કન્ડિશનમાં છે અને આજની તારીખમાં એનું ડેઇલી રીડિંગ લઈને આપણે મેન્ટેન બી કરીએ છીએ. બધા અલગ અલગ પ્રકારના સોર્સિસનો ઉપયોગ કરીને આપણે જે પાવર પ્રોડ્યુસ થાય છે એની કેપેસિટી આપણે આ ટેબલમાં લખેલી છે. જો સ્ટેટ વાઇઝ ઇન્સ્ટોલ્ડ સોલાર પાવર પ્લાન્ટ તમે જોશો ને તો ગુજરાત સૌથી આગળ હોઈ શકે એમ છે. આપણી આગળ ખાલી રાજસ્થાન છે 1199.7 મેગાવોટ પીક વેલ્યુ પર અને ગુજરાતનું 1000.05 મેગાવોટ પીક વેલ્યુ પર છે. આ વેલ્યુ જે છે એ પીક પાવર પ્લાન્ટ સોલારથી જનરેટ થઈ રહ્યું છે એના માટે છે. નવી જે બીજી ઉર્જાની વાત કરીએ તો સોલાર માટે એટલા માટે આપણે અત્યારે વધારે નથી કહી રહ્યા કેમ કે આપણે સોલાર માટેના ડેડિકેટેડ પ્રોજેક્ટ્સને પ્રેક્ટિકલ્સ ડિટેલમાં જોવાના જ છે. વધારે જરૂર હશે ત્યારે આપણે એને વધારે ડિટેલમાં સમજવાના છે. બીજા એક પ્રકારની ઉર્જા જેની આપણે વાત કરીએ છીએ એ છે સમુદ્રના મોજા, જેને કહેવાય છે ટાઇડલ એનર્જી. તો ટાઇડલ એનર્જી જે છે એ સમુદ્રની અંદર જે મોજા આવે છે એ સન અને મૂનના લીધે ગ્રેવિટેશનલ ફોર્સની જે અસર થાય છે પૃથ્વીની ઉપર એ પાણી ઉપર એની અસરના લીધે એ દરિયામાં મોજા થાય છે, એટલે કે ભરતી અને ઓટ આવે છે જે તમે કહે છો ને હાઈ ટાઇડ અને લો ટાઇડ. એટલે કે ભાઈ પાણી ભરતીમાં આવે અને ઓટમાં પાછું અંદર જાય અને આ મોજા કન્ટિન્યુઅસલી 12 મહિના 24 કલાક દિવસ હોય કે રાત્રે એ થયા જ કરવાનું છે. તો ટાઇડલ એનર્જી એ અગેન એક એવો એનર્જી રિસોર્સ છે કે જેની મદદથી કોઈ જાતનું પ્રદૂષણ થતું નથી. ઇન્ડિયાની અંદરમાં ટોટલ ટાઇડલ એનર્જીનું પોટેન્શિયલ 40,000 મેગાવોટ હતું. જાન્યુઆરી 2018માં ગુજરાતે 310 મેગાવોટ અને પશ્ચિમ બંગાળે ગંગા ડેલ્ટા પાસે 120 મેગાવોટનો ટાઇડલ પ્રોજેક્ટ ચાલુ કરેલો હતો. એ જો આપણે એનાલિસિસમાં લઈએ કાં તો સ્ટડીમાં લઈએ તો એવું કહે છે કે ઇન્ડિયા પાસે 8,000 મેગાવોટનો ટાઇડલ એનર્જી પર ચાલતો પાવર પ્લાન્ટ વર્કિંગ કન્ડિશનમાં છે, જેમાં 7,000 મેગાવોટ જે છે એ ખંભાતના અખાતમાં ગલ્ફ ઓફ કેમ્બે લખ્યું છે ને, એટલે ગુજરાતના જંબુસરથી આગળ જે આપણે ખંભાત છે ત્યાં આગળ જઈએ તો ખંભાતના અખાતમાં અને કચ્છના અખાતમાં 1200 મેગાવોટનો પ્લાન્ટ ફંક્શનિંગ હાલતમાં છે. જે બતાવી રહ્યું છે કે આપણા દેશનું જે પાવર જે છે આપણે કુદરતી રિસોર્સનો ઉપયોગ કરીને એને વાતાવરણને ઓર ફ્રેન્ડલી બનાવી રહ્યા છે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના માટે જે સસ્ટેનેબલ એનર્જી એટલે કે સસ્ટેન થવું મતલબ ટકી રહેવું, જે વાતાવરણને પ્રદૂષિત ના કરે અને વધતા જાય વિકસતા જાય અને એ ખૂટે નહીં એવા હોવા જોઈએ. તે સસ્ટેનેબલ એનર્જી રિસોર્સનો આપણે યુઝ કરીએ છીએ જેની મદદથી બચત કરી શકે, પોસાઈ શકે એટલે કે અફોર્ડેબલ હોય, વિશ્વાસપાત્ર એટલે કે રિલાયેબલ, સસ્ટેનેબલ એટલે કે વારંવાર મળતું રહે એવા મોડર્ન એનર્જી
આપણને કન્ટિન્યુઅસલી આપણા ગ્રોથ માટે મળી રહે છે. આપણી ગવર્મેન્ટનો બી સારો એવો સપોર્ટ છે અને આવી ઓપોર્ચ્યુનિટી આપણને આપે છે. જેમ કે જો તમારે તમારા ઘરે સોલાર પાવર પ્લાન્ટ લગાવવો છે તો રેસિડેન્શિયલ સોલાર રૂફટોપ માટે 78,000 રૂપિયા સુધીની સબસિડી ગવર્મેન્ટ આપી રહી છે. તમે જેટલું સોલાર લગાડતા જાઓ છો એટલું તમે પાવર આપો છો સામે, એ ઇન્સ્ટોલ કરવા માટે બી એ તમને સબસિડી આપે છે. પ્લસ તમે જેટલા યુનિટ જનરેટ કર્યા છે અને કન્ઝ્યુમ જે કર્યા છે એમાં યુનિટ બેલેન્સનો પ્રોસિજર છે. એટલે કે 700 યુનિટ જો તમે જનરેટ કર્યા, તમે 500 યુનિટ વાપર્યા છે તો 500 યુનિટની સામે 500 યુનિટ કટ થઈ જશે અને જે એડિશનલ 200 યુનિટ જે તમે જનરેટ કર્યા છે એના ઉપર તમારી પ્લાન્ટના જોડે જે તમે એગ્રીમેન્ટ કર્યો હશે ડિસ્ટ્રીબ્યુશન કંપની સાથે, એના રૂપિયાના આધારે દર વર્ષે એપ્રિલ મહિનામાં એ તમને પૈસા પાછા આપે છે. તો આ રીતે ગવર્મેન્ટના બી અમુક ઇનિશિયેટિવ છે, પોલિસી ડિઝાઇન કરી છે, જેના કારણે આપણે રિન્યુએબલ એનર્જી રિસોર્સને અપનાવતા જઈએ અને વધારે ને વધારે વિકાસ કરતા જઈએ, જેથી કરીને આપણું એન્વાયરમેન્ટ વધારે ને વધારે સારું રહી શકે. એન્વાયરમેન્ટ કન્સર્ન એટલા માટે બી જરૂરી છે કેમ કે આપણે જોઈએ છે કે દિલ્હીની અંદરમાં હાલત શું છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, લોકોનું જીવવાનું અઘરું થઈ રહ્યું છે ને લોકો દિલ્હીથી દૂર ભાગી રહ્યા છે. એની પાછળ જવાબદાર કારણ ત્યાં આગળની એર ક્વોલિટી ઇન્ડેક્સ છે, વાતાવરણનું પ્રદૂષણ ત્યાં આગળ આજુબાજુના વિસ્તારનું. કેમ કે મોટા ભાગના તમે જુઓ તો પ્લાન્ટ જે છે દિલ્હીના ગ્રેટર નોઈડાની આજુબાજુ કાં તો એના એવા બધા વિસ્તારોની નજીક છે કે જ્યાં આગળથી પ્રદૂષણ વધી રહ્યું છે દિવસે ને દિવસે, જેના કારણે સૌથી વધારે તકલીફ પડી રહી છે દિલ્હીના લોકોને. અને ત્યાં આગળના 75થી 80% લોકોને શ્વાસ લેવાની જે તકલીફ થઈ ગઈ છે એના જવાબદાર આજુબાજુના વાતાવરણને એની એર ક્વોલિટી ઇન્ડેક્સ જ છે. દિવસે ને દિવસે આપણે સારો એવો ગ્રોથ કરતા જઈ રહ્યા છે અને આ જ સેક્ટરમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરની અંદરમાં જ વધારે ને વધારે નવી જોબ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરી રહ્યા છે. તો એની આ થોડીક વાતચીત જે છે એ થઈ છે. તમે જોતા હોય તો આ ટાઇડલ એનર્જીનું પોટેન્શિયલ જે મેં તમને કીધું કે ભાઈ સૌથી વધારે ક્યાં છે, તો ભાઈ ગલ્ફ ઓફ કેમ્બે એટલે કે ખંભાતના અખાતમાં, કચ્છના અખાતમાં. ગલ્ફનો મતલબ અખાત થાય, જે આપણે ગુજરાતીમાં સાદી ભાષામાં બોલીએ છીએ, કાં તો ખાડી કહી શકાય. ગેન્જીસ ડેલ્ટા સુંદરબન એટલે કે વેસ્ટ બેંગાલની અંદરમાં બી છે. કયા સ્ટેટમાં થાય છે? એમપીની ટોટલ કેપેસિટી, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, આ બધી જગ્યા પરની કેપેસિટી છે જ. જે તમને મેં કીધું કે આપણે જે મિનિસ્ટ્રી ઓફ રિન્યુએબલ એનર્જી જે છે 50% ફાઇનાન્શિયલ સપોર્ટ આપે છે કે ભાઈ કઈ એજન્સી આવો ટાઇડલ એનર્જીનો પ્રોજેક્ટ ડેવલપ કરી રહી છે એને 50%ની સબસિડી ગવર્મેન્ટ જ આપી રહ્યા છે. એટલે કે એને જે જનરેશન કરવાનું છે એની અંદર જેટલી બી વસ્તુઓની જરૂર પડે છે એમાં 50% ભાગીદારી તો ગવર્મેન્ટ જ આપી રહી છે, જેના કારણે એનો ખર્ચો ઓછો કરી શકાય. હવે આ બધા એનર્જી રિસોર્સ છે એ લોકોનો ઓપરેટિંગ કોસ્ટ બી બહુ જ ઓછો છે. હવે આપણી આજુબાજુમાં મેં તમને આગળ બી કીધું કે આપણી આજુબાજુમાં તમે જુઓ તો દરિયાકાંઠા એટલા બધા છે, અખાત એટલા છે, ખાડીઓ એટલી બધી છે, તો પાણી તમારી પાસે ભરપૂર માત્રામાં છે. તો ટાઇડલ એનર્જીનું પોટેન્શિયલ તમે વધારી શકો છો અને એની મદદથી તમે વધારે ને વધારે એનર્જી પ્રોડ્યુસ કરી શકો છો. બીજી એક પ્રકારની ઉર્જા જે છે કે છે જીઓથર્મલ એનર્જી. આ જીઓથર્મલ એનર્જી એટલે કે પૃથ્વીના પેટાળની અંદર જે ગરમી રહી છે એનો ઉપયોગ કરીને આપણે પાવર પ્રોડ્યુસ કરીએ. તો આવો વિચાર આવવાથી જ ઇન્ડિયાની અંદરમાં જીઓથર્મલ એનર્જી પાવર પ્લાન્ટ પહેલો જે એસ્ટાબ્લિશ થયો હતો એ હતો છત્તીસગઢ બલરામપુર ડિસ્ટ્રિક્ટની અંદરમાં, જ્યાં આગળ એનટીપીસી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, આ એનટીપીસીનો એક પ્લાન્ટ આપણા ત્યાં જનોર પાસે બી છે. અહીંયા ભરૂચથી લગભગ 12 થી 13 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર એનટીપીસી જનોરનો એક પ્લાન્ટ છે. પણ એ કોલ બેઝ પાવર પ્લાન્ટ છે, કમ્બાઇન સાયકલના પાવર પ્લાન્ટ બી છે. પણ આ જે છે એ ફક્ત ને ફક્ત જીઓથર્મલ એટલે કે પૃથ્વીના પેટાળની ઉર્જાનો ઉપયોગ કરીને એનટીપીસીની સાથે છત્તીસગઢ રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી CREDA જેવું ગુજરાત માટે જે છે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એસોસિએશન અથવા તો એજન્સી જેડા, એવી જ વસ્તુ છત્તીસગઢ રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, આ બંને ભેગા થઈને આ પાવર પ્લાન્ટ ફંક્શનિંગમાં લાયા છે. જીઓથર્મલ એનર્જી
ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ બંને પ્રકારની ઉર્જાના વિકાસ માટે સક્સેસફુલ સોલ્યુશન થઈ શકે છે. આખા વિશ્વની ઉર્જાનું ટોટલ પ્રોડક્શનના 6.5% જેટલું પ્રોડક્શન જીઓથર્મલ એનર્જી દ્વારા થઈ શકે છે. વર્લ્ડ એનર્જી કાઉન્સિલ જે છે એ પ્રિડિક્ટ કરી રહી છે કે ભાઈ 2030 સુધીની અંદરમાં ગ્લોબલ ઇલેક્ટ્રિસિટી ડિમાન્ડ બહુ જ વધી જવાની છે અને એનો એક ભાગ છે ઇન્ડિયા જે છે એમાં કન્ઝ્યુમર વધારે છે. એટલે કે ઇન્ડિયા અને ચાઇના પાસે આખા વર્લ્ડની લગભગ 37% વસ્તી આ બે દેશમાં જ છે. હવે જેટલા આપણી પાસે માણસો વધારે છે એટલું જ એનર્જી કન્ઝમ્પશન પર કેપિટામાં વધતું જશે. બીજું કે આપણે હજી વિકાસશીલ દેશ છે, આપણે વિકસિત દેશ નથી બની ગયા. તો આગળ બી કીધું કે આપણે ઉર્જાની વધારે જરૂર હશે તો આપણે કોલ બેઝ કન્ઝમ્પશન જ વધારતા જઈશું. તો ઇન્ડિયા જે છે એ લાર્જેસ્ટ કોલ કન્ઝ્યુમર છે આખા વર્લ્ડમાં, જે બધા પાસેથી ઇમ્પોર્ટ કરે છે સારા ક્વોલિટીના કોલ. 74% ડિમાન્ડ આપણી એનર્જીની જે છે કોલ અને ઓઇલ દ્વારા સંતોષાય છે, ને બંને આપણે બહારથી મંગાવીએ છીએ. કોલસો આપણે રશિયાથી મંગાવીએ છીએ, ચાઇનાથી મંગાવીએ છીએ, ઓસ્ટ્રેલિયાથી મંગાવીએ છીએ. ઓઇલ બી આપણે રશિયાથી મંગાવીએ છીએ, યુરોપિયન નેશન્સમાંથી મંગાવીએ છીએ, ગલ્ફ કન્ટ્રીઝમાંથી મંગાવીએ છીએ. તો આપણે આ બધી જ વસ્તુઓ બીજા ઉપર આધારિત છે. પ્લસ આપણો જે ગેસ આવે છે એ કઝાકિસ્તાન બાજુ થઈને આવે છે, એમાં વચ્ચે પાકિસ્તાન, અફઘાનિસ્તાન આ બધા દેશની બોર્ડરો બાજુ થઈને આપણો ગેસ આવી રહ્યો છે. તો બની શકે અગર જો કોઈ કારણસર આપણે એ દેશ સાથે આપણે યુદ્ધ થાય તો આપણો ગેસ સપ્લાય બી એ લોકો કંટ્રોલ કરી શકે છે અને આપણને પાવર મળતો બંધ થઈ શકે છે. તો એ બધી જ વસ્તુને ધ્યાન પર લઈને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એ દિશામાં બી પગલાં લીધા છે અને સ્વદેશી કોલ એટલે જે આપણે લિગ્નાઇટ જે છે એના બેઝના પાવર પ્લાન્ટ પર ફોકસ વધારે કરીએ છીએ કે ભાઈ એની ક્વોલિટી વધારે સારી કેવી રીતે કરી શકાય. આપણે એ પ્રકારની ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરીએ કે જે આપણા દેશમાં જ અવેલેબલ છે અને એટલા માટે જ બાયોડીઝલ, બાયોફ્યુઅલ એ બધાનો યુઝ કરી રહ્યા છે ને આપણે કન્ટિન્યુઅસલી એને મોનિટર કરીને પોતાનું ઉત્પાદન વધારી રહ્યા છીએ. અકોર્ડિંગ ટુ ધ રિપોર્ટ from the Center for Monitoring Indian Economy, country reported 171 million tons of coal in 2013-14, 215 million tons in 2014-15, 207 2015-16 માં, 195 મિલિયન ટન 2016-17 માં, 213 મિલિયન ટન. આટલો બધો કોલસો આપણે બહારથી મંગાવવો પડે છે કન્ટ્રીના બધા પાવર પ્લાન્ટને ચલાવવા માટે. તો તમને એવું જરૂર બને કે ભાઈ આટલો બધો જો કોલસો આપણે બહારથી મંગાવવો પડે આટલા પ્લાન્ટને ચલાવવા માટે, તો આનો કોઈ ઓલ્ટરનેટિવ તો વિચારવો જ પડે. જો તમને ત્યાંથી એ પાવર મળતો બંધ થઈ જાય તો આટલા જાયન્ટ પાવર પ્લાન્ટના જે તમે સ્ટ્રક્ચર બનાવ્યા છે એ સ્ટ્રક્ચર નકામા થઈ જાય. કેમ કે જો થર્મલ પાવર સ્ટેશન જે છે એમાં કોલસો જ નહીં આવે તો તમારું બળતણ તરીકે શું ચાલશે? હવે જો તમારી પાસે કોલસો જ નથી તો તમે એનર્જી પ્રોડ્યુસ કરી શકવાના નથી. જો તમે એનર્જી પ્રોડ્યુસ કરી શકવાના તો એટલા મોટા સ્ટ્રક્ચર પર એટલો બધો ખર્ચો કરવાનો મતલબ શું? એટલા માટે એનો વિકલ્પ શોધવો જરૂરી છે અને એનો વિકલ્પ જ જે છે એ રિન્યુએબલ એનર્જી રિસોર્સ છે, જેની મદદથી આપણે સસ્ટેનેબલ ગ્રોથ કરી શકીએ છીએ અને ક્લાઇમેટ ચેન્જની અંદરમાં જે આ એસિડ રેન થાય છે, ગ્લોબલ વોર્મિંગ થાય છે, ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્પાદન થઈ રહ્યું છે, આ બધી જ વસ્તુને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. રિન્યુએબલ એનર્જી રિસોર્સ આ બધાની અંદરમાં બહુ વાઇટલ રોલ પ્લે કરે છે, એટલે કે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે, જેના કારણે આ એમિશનને આપણે ઘટાડી શકીએ છીએ. જીઓથર્મલ એનર્જીના આધારે જે પ્રોડક્શન થાય છે અહીંયા આગળ આકૃતિમાં દર્શાવેલું છે તમારા માટે. જો આ દેખાય છે તમને, આ પૃથ્વીના પેટાળની અંદરમાં આ પાઇપો અંદર નાખેલી છે, દેખાય છે? આ હોટ વોટરમાં, આ હોટ વોટરની અંદરમાંથી જો તમે ગરમ પાણી લઈ રહ્યા છો અને અહીંયા આગળથી હોટ વોટરના જે સ્ટીમ આવી રહી છે, સ્ટીમ આ ટર્બાઇનને ફેરવી રહી છે, ટર્બાઇનના લીધે જનરેટર ફરે છે અને એના લીધે પાવર પ્રોડ્યુસ થાય છે. આ ટર્બાઇનની અહીંયા આગળથી જે આ પાઇપ પાછી નીકળી એની અંદરથી એ પાણી પાછું ગયું અને એ પાણી જાય છે કુલિંગ ટાવરમાં, એમાંથી રહી ગયેલી એનર્જી બી પાછી જાય છે અને પછી એ પાણી પાછું જાય છે દરિયાની અંદરમાં. જીઓથર્મલ એનર્જીનો આ એક આ બ્લોક ડાયાગ્રામ છે કે ભાઈ જીઓથર્મલ ઉર્જાનો ઉપયોગ કરીને તમે પાવર કેવી રીતે પ્રોડ્યુસ કરી રહ્યા છો. તો આપણે જે આ દરેક વસ્તુ પર ફોકસ કરી રહ્યા છે કે આપણી પાસે કયા કયા પ્રકારના એનર્જી રિસોર્સ છે, એમાં બીજો એક જે છે એ આપણો છે બાયોગેસ.
જે બાયોગેસ જે છે એ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે બાયોલોજિકલ વેસ્ટ આપણા દેશમાં સૌથી વધારે માત્રામાં અવેલેબલ છે. આપણી પાસે વસ્તી બી વધારે છે તો બાયોલોજિકલ વેસ્ટ બી તો વધતો જ જશે એના આધારે. તો એના આધારે બાયોમાસની મદદથી જે છે એ આપણે પાવર પ્રોડ્યુસ કરી રહ્યા છીએ. એ બી જે છે એની મદદથી આપણે લગભગ 32% ઓફ ટોટલ પ્રાઇમરી એનર્જી યુઝડ ઇન ધ કન્ટ્રી ઇઝ જનરલી ડિરાઇવ્ડ ફ્રોમ બાયોમાસ. રિન્યુએબલની અંદરમાંથી જે એનર્જી મળે છે આટલી છે, અને 70% પોપ્યુલેશન જે કન્ટ્રીની જે છે એ જનરલી નીડ્સ ધીસ ટાઈપ ઓફ એનર્જી. એટલી ઉર્જાની તમને જરૂરિયાત છે જ. બાયોગેસની અંદરમાં 60 થી 65% મિથેન CH4, 35 થી 40% કાર્બન ડાયોક્સાઇડ, 0.5 થી લઈને 1% H2S અને બાકી હાઇડ્રોજન વેપર્સનો યુઝ થાય છે. બીજું બાયોગેસ જે છે એનો કોઈ કલર હોતો નથી, એ ઝેરી બી નથી અને આરામથી એને તમે સળગાવી શકો છો. ધી ઇગ્નિશન ટેમ્પરેચર ઇઝ 650 થી 750 ડિગ્રી સેન્ટીગ્રેડ, એટલે કે નોર્મલ તાપમાન પર એ હરગવાનો જ નથી, તો તમારા જીવનું જોખમ રહેતું નથી. આની ડેન્સિટી જે છે એ ડિઝાઇન કે છે 1.214 કિલોગ્રામ પર મીટર ક્યુબ અને એની કેલોરીફિક વેલ્યુ 20 મિલિયન જૂલ પર મીટર ક્યુબ છે. આપણી ગવર્મેન્ટે પાવર પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવા માટે 600 કરોડ દર વર્ષે આપે છે, જેને મદદથી 5000 મિલિયન યુનિટ પાવર પ્રોડ્યુસ થઈ રહ્યો છે. દર વર્ષે 600 કરોડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ફંડિંગ કરે છે. અત્યારે આપણી જે કરંટ અવેલેબલ બાયોમાસ એનર્જી છે એ લગભગ 640 મિલિયન મેટ્રિક ટન્સ પર એનમ છે, જે ઘણી સારી કહેવાય. બાયોગેસ જે છે એ જનરલી બહુ ધ્યાન પર નથી લેવાતું. એને આપણે જનરલી નિગ્લેક્ટ જ કરીએ છીએ કે ભાઈ બાયોગેસ એટલે ચાલે, કેમ કે સોલાર અને વિન્ડ અને હાઇડ્રો આ ત્રણની ઉપર જ આપણા દેશનું ફોકસ એટલું બધું હોય છે, તો આપણે બાયોગેસને બહુ પ્રાધાન્ય આપતા નથી. પણ બાયોગેસ જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે આ જ રીતે પાવર પ્રોડ્યુસ કરવા માટે, કેમ કે તમે જુઓ તો ખરા કે એની કેપેસિટી 640 મિલિયન મેટ્રિક ટન્સ પર એનમ જેટલી છે. તો આટલું બધું જો પાવર પ્રોડ્યુસ કરતું હોય તો તમારે એના ઉપર ફોકસ કરવા જેવું છે. 1970ની અંદરથી આપણા દેશની અંદરમાં પ્રોગ્રામ ચાલે છે જેનું નામ છે નેશનલ બાયોગેસ એન્ડ મેન્યોર મેનેજમેન્ટ પ્રોગ્રામ NBMMP, જે આ બધા ગેસ શોર્ટેજના પ્રોબ્લેમ સાથે ડીલ કરીને જરૂરી ગેસ સપ્લાય પૂરો પાડે છે. આપણા દેશમાં એના પર રિસર્ચ અને ઇમ્પ્લિમેન્ટેશન બી બહુ જ અલગ અલગ એરિયા પર ને અલગ અલગ આઈડિયાની મદદથી ચાલી રહ્યું છે, જેની મદદથી આપણે એને વધારે સારો ગેસ બનાવી શકીએ અને આપણા જે કન્વેન્શનલ પાવરથી એટલે કે ગેસોલિન ફ્યુઅલથી ચાલતા વેહિકલ્સ છે કાં તો એનર્જી પ્રોડ્યુસ થઈ રહી છે એનું એક અલ્ટરનેટિવ બનાવી શકીએ. અત્યારે ઇન્ડિયાની અંદરમાં બાયોગેસનું પ્રોડક્શન બહુ ઓછું કહી શકાય, જે પ્રમાણે કન્ઝમ્પશન છે ગેસનું, ઓઇલનું અને કોલનું, પણ એની અંદરમાં આપણે દિવસે ને દિવસે વધારો કરી રહ્યા છે. તો હોપફુલી આપણી પાસે બીજો એક વિકલ્પ તૈયાર થઈ શકે છે. આ જનરલી એની સ્ટેટ વાઇઝ પાવર જનરેશન કેપેસિટી કેટલી છે મેગાવોટમાં એ દર્શાવેલી છે. અત્યારે જે બીજું એક પ્રોમિસિંગ એનર્જી રિસોર્સ જે માર્કેટમાં છે એ છે હાઇડ્રોજન એનર્જી. હાઇડ્રોજન એનર્જીનો ઉપયોગ મોટાભાગે ફ્યુઅલ સેલની મદદથી આપણે ટ્રાન્સપોર્ટેશન એટલે કે મેં જે તમને કીધું ને કે બસ ચલાવવા માટે, ગાડી ચલાવવા માટે, હ્યુન્ડાઈની કોના ઇલેક્ટ્રિક છે, આયોનિક 5 છે, આ બધી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પર ચાલતી ગાડીઓ છે. ધીરે ધીરે ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં આપણે બસ લઈને આવ્યા છે, એવી જ રીતે ટ્રક. હવે આપણું ફોકસ છે કે ભાઈ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પર ચાલતા ટ્રેક્ટર બી મળે ને ટ્રેક્ટરની સાથેના બધા ઇક્વિપમેન્ટ બી જે ખેતીમાં કામ લાગી શકે, કારણ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. મોટાભાગે આપણે હજી બી ખેતી ઉપર આધારિત છે અને ખેતી આપણા ત્યાં આગળ એક બિઝનેસ છે, એક ધંધો છે આજની તારીખમાં જોવા જઈએ તો. પણ તો આપણે એના વિકાસ માટે બી ફોકસ કરવા જેવું છે. હાઇડ્રોજન એનર્જી છે જે ફ્યુઅલ સેલની વાત કરીએ છીએ, લોંગ ટર્મ સોલ્યુશન આપે છે, જે ઇન્ડિયાની જનરેટિંગ ડિમાન્ડ જે છે જેની અંદરમાં વધારો થઈ રહ્યો છે એની અંદરમાં આપણે સિક્યોરિટી વધારવા માટે, કારણ કે હાઇડ્રોજન ચાલતા વેહિકલ જે છે એ આપણા દેશની અંદરમાં આપણી પાસે હાઇડ્રોજન બલ્ક અમાઉન્ટ્સમાં છે. અત્યારે આપણી પાસે હાઇડ્રોજન ફ્યુઅલ સેલથી ચાલતા બહુ બધા વેહિકલ છે, જેમાં 7 લાખથી વધારે 2 વ્હીલર અને 50,000થી વધારે 3 વ્હીલર્સ ચાલે છે.
ગ્રીન એનર્જી ઇનિશિયેટિવ પ્રોગ્રામના અંડરમાં આપણે ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 1000 મેગાવોટ કરતાં બી વધારે છે. જે રીતે તમે પેટ્રોલ ભરાવો છો એવી રીતે તમારે હાઇડ્રોજન ફિલિંગ સ્ટેશન્સ બી આપણી પાસે અવેલેબલ છે. લેહ લદ્દાખની અંદરમાં આપણે 18 એવી બસો ચાલુ કરી છે જે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પર ચાલે છે. 18 બસીસ આર કરન્ટલી ફંક્શનિંગ ઇન લેહ, જે લદ્દાખ જે વિસ્તાર કે જ્યાં આગળ એટલા હાઈ એલ્ટિટ્યુડ ઉપર બસો ચલાવવા માટે જે તકલીફ પડે, ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ ત્યાં સોલ્વ થઈ રહ્યો છે અને એની માટે જવાબદાર છે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ એનર્જી. તો આપણા દેશનો જે વિકાસ છે, જે સસ્ટેનેબલ પ્રોગ્રેસની જરૂર છે એ હાઇડ્રોજન ફ્યુઅલ સેલથી થઈ શકે છે. એટલે જ તમને કહે છે કે હાઇડ્રોજન ઇઝ અ પ્રોમિસિંગ સોલ્યુશન ફોર ધ ફ્યુચર એનર્જી ડિમાન્ડ. તમને ભવિષ્યની અંદરમાં હાઇડ્રોજન એનર્જીની બહુ જ જરૂર પડવાની જ છે. જો એનર્જી સેવિંગ્સની વાત કરવામાં આવે તો આપણે એને પ્રમોટ કરીએ છીએ અને આપણે એનર્જી સેવિંગ્સ પર જ ફોકસ કરે. સોલાર, વિન્ડ, બાયોમાસ, વેસ્ટ મેનેજમેન્ટ, હાઇડ્રો પાવર ને તે બધાની મદદથી તમે ક્લીન ફોર્મ ઓફ એનર્જી પ્રોડ્યુસ કરો. એ સસ્તી બી થઈ શકે એના માટે સરકારી થોડી સબસિડીઝ બી મળે છે, થોડા અલગ ઇનિશિયેટિવ્સ બી છે ગવર્મેન્ટના ફાઇનાન્શિયલ એડ માટે. એનાથી પાવર પ્રોડ્યુસ થાય છે, એના જનરેશનને ઇન્કોર્પોરેટ કરે છે ગ્રીડની અંદરમાં. એના માટેના જે ચાર્જિસ છે એ બધું જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બેર કરી રહી છે. અને આપણો ટાર્ગેટ દર વર્ષે નવો ને નવો એક પાવર કેપેસિટી વધારવા પર ફોકસ છે. આપણે એના માટે પબ્લિક પ્રાઇવેટની અંદરમાં પણ પાર્ટનરશિપ કરીએ છીએ, જેને PPP મોડેલ કહેવામાં આવે છે કે ભાઈ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. PPP મોડેલમાં બી પાવર જનરેશન જોવા મળે છે. દિવસે ને દિવસે આપણી પાસે એ ઇન્વેસ્ટર્સ બી વધતા જાય છે અને 270 મેગાવોટનું ઇન્વેસ્ટર્સ પાસેથી આપણે ટાર્ગેટ, એટલે કે આપણે પ્રાઇવેટ એજન્સી દ્વારા બી પાવર પ્રોડ્યુસ કરી રહ્યા છે. આની અંદરમાં જોવા જઈએ તો 58 ગીગાવોટ જે છે ફોરેન કંપનીઝથી, 191 ગીગાવોટ પ્રાઇવેટ કંપનીથી અને 18 ગીગાવોટ પ્રાઇવેટ સેક્ટર આપે છે અને 5 ગીગાવોટ બાય ઇન્ડિયન રેલવેઝ તમને આપી રહી છે પાવર પ્રોડક્શન. 2047 જે છે એની અંદરમાં જોઈએ તો સોલાર પોટેન્શિયલ વિલ બી મોર દેન 750 ગીગાવોટ એન્ડ વિન્ડ પોટેન્શિયલ વિલ બી 410 ગીગાવોટ છે. અને એ ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જાય છે, જેમાં આપણું 175 ગીગાવોટનો ટાર્ગેટ અચીવ થઈ ગયો છે 2022 સુધીમાં જ. અને આપણે આની અંદરમાં 3,30,000 નવી જોબ ક્રિએટ કરી છે, જેથી આપણે રોજગારી લોકોને પૂરી પાડી શકીએ છીએ. આની પાછળ જવાબદાર જે કારણ છે એ છે કે ગવર્મેન્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની સાથે સાથે લોકોને એક સારી જિંદગી મળે, લોકોનું હેલ્થ સારું રહી શકે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટના યુનાઇટેડ નેશન્સ દ્વારા જે 17 અલગ અલગ ગોલ આપેલા છે, એ 17 ગોલ્સની અંદરમાં ક્લીન એન્વાયરમેન્ટ અને હેલ્થના જે ઇશ્યુઝ છે એના ઉપર ખાસ ફોકસ કરવામાં આવ્યો છે. અને એટલે જ ગ્રીન એનર્જી પર સૌથી વધારે ફોકસ થઈ રહ્યું છે. આપણી જે ટેકનોલોજી છે એમાં હાઇડ્રોજન ગેસને આપણે પ્રેશરાઇઝ સિલિન્ડર અથવા તો ટેન્કમાં સ્ટોર કરીએ છીએ. પાવર જનરેશન માટે હાઇડ્રોજન જે છે એ બહુ સારામાં સારો એક ઓપ્શન છે કે જેની મદદથી તમે પાવર પ્રોડ્યુસ કરી શકો છો. હાઇડ્રોજન અને એમોનિયા કેન બી યુઝડ ઇન ગેસ ટર્બાઇન્સ ટુ ઇન્ક્રીઝ પાવર સિસ્ટમ ફ્લેક્સિબિલિટી વધારવા માટે. હાઇડ્રોજન પ્રોડક્શન જે છે એની અંદરમાં સ્ટીમ રીફોર્મિંગ થાય છે, ટેમ્પરેચર વધારવાનું, જેથી કરીને હાઇડ્રોજન કાર્બન ફ્યુઅલ બને છે અને એનાથી તમે એમાંથી છૂટો પાડીને હાઇડ્રોજન ફ્યુઅલ બનાવી શકો છો. આપણી પાસે અલગ અલગ પ્રકારના હાઇડ્રોકાર્બન્સ બી છે, જેમાંથી બી તમે હાઇડ્રોજન પ્રોડ્યુસ કરી શકો છો, જેને આપણે ગ્રે હાઇડ્રોજન કહીએ છીએ, બ્લુ હાઇડ્રોજન કહીએ છીએ. તો અલગ અલગ પ્રકારના આપણી પાસે હાઇડ્રોજન બી છે. બીજી એક વસ્તુ જે જોવા જાય તો બીજો એક રિસોર્સ આપણી પાસે જે છે એ છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદરમાં જે સૌથી વધારે તકલીફ કરે છે એ છે ન્યુક્લિયર વેસ્ટ. અને બીજું કે એનું ફ્યુઅલ જે યુરેનિયમ જે ચાલે છે 92U235, એ યુરેનિયમ આપણે બહારથી ઇમ્પોર્ટ કરવું પડે છે. પરંતુ આપણી પાસે થોરિયમ ભરપૂર માત્રામાં આપણા દેશમાં અવેલેબલ છે. તો થોરિયમની અંદરમાં આપણે જો એની પ્રોસેસ કરીએ તો થોરિયમમાંથી જ આપણે યુરેનિયમ બનાવી શકીએ છીએ. અને એને બનાવવાના પ્લાન્ટ ઉપર જ અત્યારે આપણા દેશનું ફોકસ છે, જેથી કરીને આપણે સ્વદેશી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ફંક્શનિંગમાં લાવી શકાય. એના માટેના રિએક્ટર્સ ને એના માટેની ફેસિલિટી અત્યારે કન્સ્ટ્રક્શનમાં ચાલી રહી છે. અને જો
બની જશે તો ભવિષ્યમાં આપણે આપણો સ્વદેશી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બી ચલાવતા હોઈશું, જે થોરિયમ બેઝડ જનરેશન કરી આપશે. અને થોરિયમને આપણે પ્રોસેસથી કંટ્રોલ કરીશું અને એને બનાવીશું યુરેનિયમમાં કન્વર્ટ કરીશું, અને યુરેનિયમનું જે ફ્યુઅલ હશે એ જ તમારા ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું સપ્લાય ફ્યુઅલ હશે. જે આપણે અત્યારે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ એ ઇમ્પોર્ટ કરવાની જગ્યાએ આપણે બનાવી શકીશું. અહીંયા આગળ દેખાય છે જો આ એક્ઝિસ્ટિંગ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની ટોટલ કેપેસિટી. તો ન્યુક્લિયરમાં 2% છે, બાયો પાવરમાં 3%, વિન્ડનું પોટેન્શિયલ 10%, સોલારનું પોટેન્શિયલ 12%, હાઇડ્રો 12%. સૌથી વધારે પોટેન્શિયલ હજી બી જે આપણી પાસે છે થર્મલ, જેટલા માટે આપણે કોલસો હજી બી બહારથી આયાત કરવો પડે છે. કયા કયા સોલાર પાવર પ્લાન્ટ છે એની જરાક કેપેસિટી, એક્ઝિસ્ટિંગ કેપેસિટી ગ્રાફિકલ ફોર્મમાં છે તમારી પાસે. આ એનો જરાક આંકડો લખેલો છે ભાઈ, કોના કેટલા ટકા છે, શું છે, આ છે તે છે, તમે જોઈ શકો છો. તો આ બધી અલગ અલગ કેપેસિટી છે જે આપણી ન્યુક્લિયર પાવર પ્લાન્ટની કેપેસિટી છે. તો આ ન્યુક્લિયર પ્રોજેક્ટ જે કયા કયા ચાલી રહ્યા છે આપણી પાસે અત્યારે ફ્યુચર ડેવલપમેન્ટ માટે, જે સૌથી ઇમ્પોર્ટન્ટ જે એક પ્રોજેક્ટ કહી શકાય છે કલ્પક્કમમાં જે ચાલે છે તમિલનાડુમાં, જ્યાં આગળ આપણે ફાસ્ટ બ્રીડર રિએક્ટરની પ્રોટોટાઇપ બનાવી રહ્યા છે. જો આ વસ્તુ થઈ ગઈ તો આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આપણો સ્વદેશી ઓપરેટ કરતા થઈ જઈશું. જો છે કે ભાઈ તમે જો 3 સ્ટેજ પ્રોગ્રામ ઇઝ બીંગ પરસ્યુડ ટુ ડેવલપ ન્યુક્લિયર પાવર ઇન ઇન્ડિયા કન્સિસ્ટન્ટ વિથ અવર યુનિક રિસોર્સ પોઝિશન ઓફ લિમિટેડ યુરેનિયમ એન્ડ લાર્જ થોરિયમ રિઝર્વ. જે મેં તમને કીધું આ જ વસ્તુનો યુઝ કરે છે. એમાં પહેલા સ્ટેજમાં શું કરવાના છે, પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટરનો યુઝ કરશે ફોર ઓપ્ટિમમ યુઝ ઓફ ધી અવેલેબલ યુરેનિયમ રિસોર્સ, કે થોડોક યુરેનિયમ વાપરશે, એમાંથી પ્લુટોનિયમ રિકવર કરશે અને બાકીનું ફ્યુઅલ જે છે એ પાછું યુઝ કરવામાં આવશે લાર્જ થોરિયમ રિઝર્વ માટે, અને ફરીથી પાવર પ્રોડ્યુસ કરવામાં આવશે બીજા સ્ટેજ માટે. ધ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ NPCIL એને લોન્ચ કરે છે કે કન્સ્ટ્રક્શન ઓફ 500 મેગાવોટ કેપેસિટીવાળા પ્રેશરાઇઝડ હેવી વોટર રિસોર્સના 2 યુનિટ તારાપુરમાં TAPP 3 and 4 1998. એની ડિઝાઇન ને એન્જિનિયરિંગથી મદ્રાસ એટોમિક પાવર સ્ટેશને જે બનાવી હતી એને પ્રોજેક્ટ ડિઝાઇન કર્યો અને પાવર પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા. RAPSની અંદરમાં હજી બી કન્સ્ટ્રક્શન ચાલુ છે, એના બેસિક મોડ્યુલ તૈયાર થઈ ગયા છે અને આવા પાવર પ્લાન્ટ ચાલતા રહેશે. અને નરોરા એટોમિક પાવર સ્ટેશનની જે કેપેસિટી છે એ 220 મેગાવોટ એટોમિક × 2. તો આટલા બધી કેપેસિટીવાળા પાવર પ્લાન્ટ તમે બનાવી રહ્યા છો. જો લખ્યું છે ડિસાઇડ ટુ બી સ્ટાર્ટ લિટરલી વિથ અ ક્લીન સ્ટેટ, કે તમારે અહીંયા ઇન્ડિયામાં જ બનાવવાનું છે અને તમે હીટ એક્સચેન્જરની અંદરમાં હીટ રિકવર કરીને પછી બીજી પ્રોસેસ કરીને તમે પ્રેશરાઇઝડ હેવી વોટરનો યુઝ કરીને થોરિયમ રિસોર્સ વાપરીને તમે ઓછા પ્રમાણમાં યુરેનિયમ વાપરીને બી તમે સ્ટેટ ઓફ ધી આર્ટ કહેવાય કે ભાઈ એક નવી ટેકનોલોજીથી ચાલતું યુરેનિયમથી ચાલતા પ્લાન્ટની જગ્યાએ થોરિયમથી ચાલતા પાવર પ્લાન્ટ તમે ડેવલપ કરી શકવાના છો. આનું પ્રમાણમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. જો તમે જોવા જાઓ તો ભાઈ ઓનરશિપ જે છે ક્યુમ્યુલેટિવ ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં રિન્યુએબલમાં 3% સ્ટેટની, 37% કન્વેન્શનલમાં છે. પ્રાઇવેટની અંદરમાં જો રિન્યુએબલની 95% અને 33% કન્વેન્શનલમાં છે. આ બધી એનર્જી જનરેશન અને એના પાર્ટનરશિપ કેટલી છે એના આધારે થોડો દેખાડમાં છે ગ્રાફિકલ ફોર્મમાં તમારી પાસે. થોડી આના માટે જે જરૂરી પોલિસીસ છે એ ગવર્મેન્ટ ડેવલપ કરે છે અને લીગલ મેટર્સ બી થોડા જોવા પડે છે, કેમ કે ઇન્વેસ્ટરના ધ્યાન પર એ વસ્તુ હોવી જોઈએ. પ્લસ આપણે આપણા દેશ માટે સ્વદેશી વસ્તુ પર વધારે ફોકસ કરીએ છીએ, તો સ્વદેશી સોલાર પેનલ, સ્વદેશી ઇન્વર્ટર, બધી જ વસ્તુ આપણા સ્વદેશી બની શકે એના માટે બી ગવર્મેન્ટે થોડી પોલિસી ડિઝાઇન કરેલી હોય છે. અને એ જો તમે સ્વદેશી પેનલો લગાવો તો જ તમને આ સબસિડીનો લાભ મળી શકે છે. એના માટે બી ગવર્મેન્ટ ટાઈમે અલગ અલગ રીતે એડવર્ટિઝમેન્ટ કરી રહી છે. રેડિયો પર આપે છે, તમારા સોશિયલ મીડિયા થ્રુ આપે છે, ન્યૂઝપેપરમાં આપે છે, માઉથ ટુ માઉથ કમ્યુનિકેશન કરે છે, પ્લસ તમને ઈમેલ થ્રુ મોકલાવે છે. એટલે તમને આ બધી વસ્તુની જાણકારી આપી રહ્યા છીએ. તો આ થોડી ઇન્ફોર્મેશન હતી જે આપણા દેશની અંદરમાં કેવી રીતે ને કયા પ્રકારનું એનર્જી રિન્યુએબલ
પાવર જનરેશનની કેપેસિટી છે. કન્ક્લુઝનમાં એવું જ કહેવામાં આવે કે રિન્યુએબલ એનર્જી રિસોર્સ જે છે એ આપણી પાસે અલગ અલગ પ્રકારના છે અને ખૂબ જ અખૂટ માત્રામાં અવેલેબલ છે, જેના લીધે કન્ટ્રીનો પ્રોગ્રેસ સારો થઈ શકે છે અને સસ્ટેનેબલ એનર્જી તમે પ્રોડ્યુસ કરી શકો છો. સોલાર અને વિન્ડ પર આપણું ફોકસ વધારે છે, પણ એના અલ્ટરનેટિવમાં તમારે બાયોમાસ છે, હાઇડ્રોજન ફ્યુઅલ સેલ છે, જીઓથર્મલ છે, ટાઇડલ એનર્જી છે, સ્મોલ હાઇડ્રો છે, આ બધાનો બી વિકાસ કરવો જરૂરી છે. તો કેવું કે આ બધા પ્લાન્ટ એક સાથે ચાલશે તો જ આપણે આપણા કન્ટ્રીની જે એનર્જી ડિમાન્ડ છે એને સંતોષી શકીશું. આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે પાવર પ્રોડ્યુસ કરવા માટે, અને એટલે જ એવું કહે છે કે ભાઈ 2047 કે 2050 થી 2070 સુધીમાં ઇન્ડિયા વિલ બી અ સુપર પાવર. આપણે કેમ કે આપણી પાસે સારી ક્વોલિટીનો પાવર પ્રોડ્યુસ કરવાની તાકાત છે, અને એટલે જ આપણે જે અત્યારે મિશન લઈ રહ્યા છે આપણા કન્ટ્રીની અંદરમાં વન ઇન્ડિયા વન ગ્રીડ ચાલી રહ્યું છે, અને આપણે ઇન્ટર કન્ટ્રી એક દેશમાંથી બીજા દેશમાં બી પાવર એક્સચેન્જ કરી રહ્યા છે. તો ભવિષ્યમાં એવું બની શકે કે જો ગ્રીડને સ્ટેબલ કરવાની જરૂર પડે તો એક કન્ટ્રીથી બીજા કન્ટ્રીના ગ્રીડને બી કનેક્ટ કરવાનો એક ફોકસ છે. નરેન્દ્ર મોદીજીએ એક વખત હમણાં એમના સ્ટેટમેન્ટમાં કીધું હતું કે વન વર્લ્ડ વન ગ્રીડ વન ફ્રીક્વન્સી, એટલે કે આખા વિશ્વને આપણે એક જ પાવર જનરેશનની દ્રષ્ટિએ જોઈ શકીએ, પાવર યુટિલાઇઝેશનની દ્રષ્ટિએ બી જોઈ શકીએ છીએ. પણ આમાં બધા બહુ ફેક્ટર્સ બીજા ચેલેન્જિંગ છે જેની અંદર ડિસ્કસ કરવાનો અત્યારે કોઈ મતલબ નથી. પરંતુ આપણે આપણા કન્ટ્રીની જો વાત કરીએ તો આપણે આ બધા અલગ અલગ રિસોર્સનો યુઝ કરીને સસ્ટેનેબલ ગ્રોથ માટે ક્લીન અને ગ્રીન એનર્જી વાપરી શકીએ, જેથી કરીને કાર્બન એમિશન ઘટાડી શકાય અને આપણી એનર્જી જે ડિમાન્ડ છે અથવા તો જે નીડ છે એને આપણે વાતાવરણને પ્રદૂષિત કર્યા વગર સંતોષી શકીએ. તો આ આપણું પ્રેક્ટિકલ 1 છે.